ભાવનગર જિલ્લાના મહુવામાં ડીવાયએસપીના અધ્યક્ષ સ્થાને સોના ચાંદીના વેપારીઓ અને આંગળીયા પેઢીના માલિકો સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। દિવાળી જેવા તહેવારોમાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા બેઠકનું આયોજન કરાયું હતું। જો કે આ સાથે પોલીસ દ્વારા મહુવાના રાજમાર્ગ ઉપર ફૂટ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું, જ્યારે અનેક વાહન ચાલકોને ટ્રાફિક અડચણ થાય નહીં તે માટે ચેકિંગ પણ હાથ ધરાયું હતું અને આડેધડ કરાયેલા વાહન પાર્કને લઈને દંડાત્મક કાર્યવાહી કરાઈ હતી। આ ઉપરાંત વાહન ચેકિંગ અને અંગઝડતી કરવામાં આવી હતી। દવાખાને કામ શું મળે ઓઇલ હોય છે ટેકનિકલ બાબતો છે એની ખાસ તમે કાળજી લેજો। આંગળીયા પેઢીને મારે એક એવી સૂચના છે કે તાજેતરમાં એક હવે ચેકિંગમાં હવે જે ચોરી કરે છે, જે ચોર છે, હમણાં જે છેલ્લે મોટી ચોરીઓ જે દાખલ થઈ છે ડિવિઝનમાં એમાં આવે છે કે પીવીઆર લઈને જ જતા રહે છે। દિવાળીના તહેવાર નિમિત્તે મહુવા ટાઉન પોલીસ સ્ટેશનના આંગળીયા પેઢી ધારકો, ગોલ્ડ એસોસિએશનના તમામ પ્રમુખશ્રીઓ તેમજ બેંક કર્મચારીઓ અને અધિકારીઓશ્રીઓની મિટિંગ લેવામાં આવી, જેમાં દિવાળી તેમજ તમામ મોટા તહેવારોમાં જે નાના મોટા બનાવો બનતા હોય છે, ચોરી છે, લૂંટ છે, તે તમામ બનાવો અંગે તકેદારી રાખવા માટે સૂચનાઓ આપવામાં આવી। આ ઉપરાંત દિવાળીના તહેવાર નિમિત્તે આજરોજ મહુવા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું। ફૂટ પેટ્રોલિંગ કરવાના ઘણા કારણોમાંનું એક કારણ એ બી છે કે આપના માધ્યમથી જે અમુક અસામાજિક તત્વો છે તેને મહુવા પોલીસ અને ભાવનગર પોલીસ તરફથી એક સંદેશો આપવા માંગીએ છીએ કે દિવાળીનો જે તહેવાર આવનાર છે તેમાં કોઈ પણ નાની મોટી સુલેહ શાંતિનો ભંગ થાય તેવું કોઈ પણ કૃત્ય ટોલરેટ કરવામાં નહીં આવે। ઝીરો ટોલરન્સની નીતિ સાથે પોલીસ કામ કરશે, જેથી આવા તમામ અસામાજિક તત્વોને એક સંદેશો છે કે સુલેહ શાંતિનો ભંગ કરવા માટેનું જો કોઈ બી કૃત્ય તેઓ દ્વારા કરવામાં આવશે તો પોલીસ દ્વારા તેની ગંભીરતાથી નોંધ